સાપુતારાનું છે એ તો ખબર છે. અને આજે છે ને દક્ષભાઈને મજા નથી, તાવ જેવું આવે છે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આપણે 8 જેવું થયું છે અને આજે છે ને દક્ષભાઈને મજા નથી, તાવ જેવું આવે છે. એના દાદા લગભગ દવાખાને લઈ જાય અને આપણે નાસ્તા પાણી કરી લીધા અને રુદ્ર ગયો છે નિશેડે અને મેડમ કંઈક કામ કરતા લાગે. તો ચાલો હવે આપણે ગાડી ચાલુ કરીને ઓઇલ ચડવા દીધું છે. જો ઓઇલ ચડી ગયો ને ગાડી ત્યાં જઈને સાફ કરીશું. તો હવે આખે જવાનું છે. તો ચાલો નીકળીએ મિત્રો. 2 દિવસ ત્યાં ઠંડી બહુ પડે છે અને ઝાકળ બહુ છે. તમારે ત્યાં કેવી ઝાકળ છે એ કહેજો કોમેન્ટમાં. જો અમારો ગેટ આવી ગયો અને આપણે આગળ ઓફિસે પૂગી જાઓ. ફાઇનલી મિત્રો હવે આપણું કામ પૂરું થઈ ગયું. આપણે જાય ઘર બાજુ. અને વસ્તુ એવી છે કે ઘરે જઈને ખાઈ પીને આપણે લગભગ 10 ને દવાખાને લઈ જવાનું. અને આજે એને પતંગ લેવાની હોય તો લઈ દઈએ. આપણે રસ્તામાં એને ડીઝલ પુરાવતા જાય કે ડીઝલ ખાલી છે. આગળ મને જોઈને મોટું બગાડશે. જો ભલે બગાડે, નાખી લે. આપણે 2 કટકે પુરાવીએ ને એટલે પહેલાં 2500 ને પછી જેટલું આવે એટલું ફૂલ કરાવી દેવાનું. આપણે હવા ચેક કરાવી લઈએ. અહીંયા જ બધું થઈ જાય એટલે કરાવી લઈએ. 35 રાખવાની હોય. છત્રી હે મિત્રો. આપણે આવી ગયા ઘરે કે આપણે આવી ગયા ને 1:45 જેવું થઈ ગયું આજે. અને દક્ષને જવું મજા નથી. દક્ષભાઈ જો માંદા પડ્યા હજી નથી હવે કાંઈ એવું બધું. તો ભણવા ગયો તો. અને મેડમ જો શું કરે, ઠાંબા મૂટકીને નાલો આપણે જમવા બેસી જાય. શું થયો, ભણવા ગયો તો કે નહીં? હે જો મજા નથી, ભણવાય નથી ગયો. અને આપણે એને આગળ 3 વાગે દવાખાને લઈ જવાનો. ઓલો ક્યાં ગયો? ઓયો ગયો તો મોટો નાવા ગયો. બોલો, રુદ્રભાઈ નાવા ગયો. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો મિત્રો આપણે જઈએ છે જીનકુને દવાખાને. દક્ષને દવાખાને લઈ જાય. 7:50 જેવું થયું અને દવાખાને સિવિલમાં લઈ જાય છે એને, કારણ કે સિવિલમાં સારું કામ છે. સિવિલમાં પતી જાય વહેલું. દક્ષ કાજીને મજા નથી. તો હોસ્પિટલ આવી ગયા ને દક્ષને બતાવી દઈએ. સિવિલ હોસ્પિટલ છે ને આપણે દક્ષને બતાવી પછી ચાલો ઘરે કેસ કઢાવી લઈએ. આપણે જો મેડમ છે કેસ કઢાવવા ગયા છે. કેસ કઢાવીને ઉપર બતાવવાનું છે. ડૉક્ટરને બતાવીને પછી ગામમાંથી દક્ષ હતું પતંગને લેવાની. પતંગ લઈને પછી નીકળશું ઘરે. ચાલો હવે તો દક્ષને બતાવી દઈએ હું કહી છે. ચાલો નીકળી ગયો કેસ. જો કેસ છે હવે કેટલામાં આપણે બીજા માળે જવાનું થાય લગભગ. ચાલો દક્ષને બતાવી દે. ને આ આપણી સિવિલ હોસ્પિટલ જો કેવું મસ્ત 8 માળની છે સિવિલ હોસ્પિટલ. તો ચાલો હવે અહીંથી આપણે ઉપર જવાનું છે. બાળકોનો ઓટ આવો મસ્ત છે બનાવેલો. નવો ઓટ બનાવ્યો લાગે. જ્યાં બાળકોનો ઓટ છે જે દક્ષને ઊભી ગયા છે. મસ્ત ઓટ બનાવ્યો. આપણે ડૉક્ટરને મળી લઈએ અને પછી હું કહીને આપણે ગામમાં જઈને વાત કરીએ. ચાલો મિત્રો આપણે બતાવી દીધું છે દક્ષને અને દવા આપી છે 5 દિવસની. બાકી ઇન્ફેક્શન છે અને મમ્મીને તાવ આવી ગયો તો એટલે ઇન્ફેક્શન હોઈ શકે. બાકી કાંઈ છે નહીં, બાકી નોર્મલ છે. તો ચાલો હવે આપણે દક્ષની પતંગને લઈને નીકળીએ. તો ચાલો હવે આપણે આ છે આપણું સિવિલ. તો સિવિલથી હવે જાય ઘર બાજુ. જો રસ્તામાં જ પતંગો લેવાની છે તો આપણે ચાલો પતંગ બી લઈ લઈએ. તો ચાલો જાય દવાખાને જાય ને એટલે મકબરા આવે ને. મકબરા આપણે છે ને એક વખત વિડીયો બનાવવાનો છે. આ મકબરા છે. અને બીજી અહીંયા સ્કૂલ આવી છે. સ્કૂલ હાઈસ્કૂલ બની ગયા મસ્ત. બતાવું તમને. હાઈસ્કૂલે બની ગઈ મસ્ત. તો આપણે હે ને અહીંથી પતંગ લઈએ આપણે.
ખોલી દઈ દે મિત્રો. જો આજે આપણે લઈ લે પોપાને રીલ કેમ આવી પેલા. તો ચાલો આપણે લઈને પછી ઘરે જાય. મિત્રો આપણે આવી ગયા ઘરે ને જો દાદા વયા ગયા હાલવા જાય છે. રુદ્રને તેડવા ગયા હતા કે આપણે દવા આપી એટલી અને ક્યાં પતંગ ક્યાં ગયેલા ને આપણે પતંગ લીધી છે. દોરાનો મેં નથી આવ્યો. દોરો હવે લગભગ કાલે લેવું આપણે. રુદ્રભાઈ આવી ગયા નથી આવ્યા હવે એટલી પતંગ લીધી ભાઈ થોડા ને જાજી. ખબર જ નથી પડતી પતંગ ખર્ચા કરાવે હે. અમારે એક એવો છે ને લાઈટ દોરાના ભાવ તો સાંભળે જમા 700 600 800 કેમ લેવી. નો લેવાય આવા ફાંદા કરાય જ નહીં. 1000 મીટરના 1000 મીટરના 800. તો મિત્રો હવે અહીંયા આજે આપણે દવાખાને જતા આવ્યા. દક્ષની દવા લેતા આવ્યા અને પાણી પી લે. અને વસ્તુ એવી છે પતંગ આપણે લેતા આવ્યા છે એટલે ગરીબ માણસ ત્યાંથી જ લેવાય. મોટા માણસની ત્યાં તો છે ને બધા લે. આપણે છે ને આવા બિસાડા આપણા જેવા હોય ને એની પાસેથી જ લેવાય. એને 5 રૂપિયા કમાવા દેવાય ને. ક્યાંથી લીધી? અહીંયા આપણે નથી એક છોકરો વેચતો એની પાસે હું કોઈની પાસેથી લે તો એ 2-5 રૂપિયા કમાય ને. ગરીબડો હતો તે ઓછાઈ 10 રૂપિયા કરાવ્યા ને તે હે ને. રુદ્ર ને એ જો દિલીપભાઈ ને બાજુવાળા હે ને રીલ બનાવે. સીધ જાવ રીલ બનાવવા. અને આ ભાઈ છે એ મેન એક્ટર છે. એમાં શું નામ છે ભાઈ તમારું? મેન એક્ટર એ છે ને તમે સપોર્ટિંગ રોલ છો કે શું છે? સપોર્ટિંગ રોલ છે ને. મેન એક્ટર ઓલા ભાઈ છે બરોબર ને. રુદ્ર સાઈડ કે રુદ્ર સપોર્ટિંગ રોલ. હાલો હાલો હું ટોપિક શું છે એ તો કયો. ફોરએવર નું તારું પ્રોડક્શન છે. હા તો સાચું જતા સારું હાલો. તો મિત્રો જો એ અમારે હે ને બાજુવાળા દિલીપભાઈ હતા એ એનું રીલ બનાવવા જાય ને એનો વિડીયો શૂટિંગ કરવા જાય છે. તો આપણે રુદ્રને લેતા ગયા કારણ કે એનો સપોર્ટિંગ રોલ છે. એને મજા નથી તો ઉપર પતંગ લઈને ગયો છે. તો આપણે ત્યાં ઉપર ગયો છે તો ઉપર બતાવી દઈએ. છોકરાઓને હક ન થાય. જો આવી ગયો ને પતંગ ઉડાડવા. આમ કે દવાખાને ગયા હતા અને અત્યારે જો હક નથી. હવે 2-3 ઉડે છે એમાં તો ભાવ રેડે છે. 1-2 ઉડે છે રજા કાના બાંધે છે. મજા નથી તોય 1-2 ઉડે છે. કોણ ઉડાડે? જો અમારા પાછળનો વ્યૂ છે કેવો મસ્ત વ્યૂ છે. મકાન બની ગયો નકર ગિરનાર મસ્ત દેખાતું. થોડું ઘણું બતાવું જો કેવો મસ્ત વ્યૂ છે. જો મિત્રો આ નીચે છે ને લૂંટણી આપણા જ લાગે. જો દેખાય ગિરનારનો વ્યૂ. ઉતારી ગયું તો દોરા અગાસી ઉપર જ દેખાય. બીજું કંઈ દેખાય જ નહીં. જો અત્યારે સનસેટ થાય છે. આવતો હોય તો બતાવું તમને. જો મસ્ત આવે સનસેટ. આવે ભાઈ કાના બાંધ લીધા. કાનામાં અહીંયા ટૂંકો દોરો થયો. આવે જો ભાઈ 8 પવો નહીં છે. ટૂંકી બાંધી છે કના. હા 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 હવે તો જો છોકરા બધા લૂંટે જઈ લે ભાઈ દા હું તો પતંગ ઉડાડ ભાઈ ઉડાડ. હાલો આપણે નીચે જાય. તો મિત્રો આપણે સુરતથી બેનનો ફોન આવ્યો તો આપણે વિડીયો કોલિંગ કરીએ.
હું કરો બસ મજા કરીએ જો રોટલા ઘડીએ તબિયત પાણી હારા દાન બાપાને તબિયત પાણી હારા દાન હે રમેશ મામાનો વિડિયો જોયો તમે? કેવો હે આરડી સોંદરવા કરીને ચેનલ છે જો. હા એમાં હું હા એ તો સાપુતારાનું છે સાપુતારાનું છે એ તો ખબર છે સબસ્ક્રાઇબ કરી દેજો આરડી સોંદરવા છે. એ તું પ્રમોશન કરે એનું હા શું કરે હે શું કરે હું પહેલે હા મિત્રો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો બાય બાય